જય શ્રી અંબે માં, જય શ્રી ભવાની। આ તમે જોઈ શકો છો, આ મારા ગામનું મંદિર એટલે કે સદરપુરનું પરું છે, સવાણીપુરા ત્યાં આગળ આવેલું છે મા અંબેમાનું મંદિર છે। આજે રવિવાર હોવાથી હું ને મારો છોકરો સેતુબા બંને માના દર્શન કરવા ગયા। તમે જોઈ શકો છો કે કેટલું મસ્તીનું મંદિર છે। ત્યાં મારા જે ગામનો જે ગોજરો કહેવાય ત્યાં આગળ જ આવેલું છે। તમે જોઈ શકો છો, મારો છોકરો બહુ નટખટ છે। દેખો કેવો ખેલ કરે છે, તમે જોઈ શકો છો। આ માના દર્શન કરી લો અને તમે કમેન્ટમાં નામ પણ લખજો કે જય શ્રી મા અંબેમાં। તમે બધા કરજો અને મારી આઈડી મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે જેથી કરીને આવા ધાર્મિક સ્થળોએ જવું એટલે હું વિડીયો બનાવું છું, તમારા દર્શન પણ થઈ શકે। અને જો હા ભાઈ દર્શન કરીને બહાર આવી રહ્યા છે દેખો, અને તમે પણ લોકોએ દર્શન કરી લીધા હશે અને કમેન્ટમાં પણ લખી દીધું છે કે જય શ્રી મા અંબેમાં। અને અમારે આ મંદિર આવું એક મંદિર છે જે નદી કિનારે પણ આવેલું છે, અને આ બીજું છે અમારા ગામના જે પરા વાઇઝ બનાવેલું છે, સુંદર મંદિર છે। તમે માના દર્શન કરી લો પછી હું વાત કરું આગળ। કમેન્ટમાં જરૂરથી લખજો જય મા ભવાની। ચલો મંદિરના બહારનું દ્રશ્ય તમે જોઈ શકો છો। દેખો કેટલા મસ્તીના ઝાડો આવેલા છે, આસોપાલવ છે, લીમડો છે। દેખો કેવો દોડે છે નટખટ, તમે જોઈ શકો છો। બહાર જે દેખાય ને ત્યાં અમારે ગામની મતલબ સવાણીપુરા સ્કૂલ છે। બધી જગ્યાએ બ્લોક નાખી દીધા છે, મસ્તીનું મંદિર છે જોરદાર। આ જૂનું નાનું જ્યારે પ્રતિષ્ઠા કર્યા પછી મોટું મંદિર બનાવ્યું છે, અને આ નાનું જ્યારે સ્થાન શરૂઆત ત્યાં આગળ મંદિર હતું, નાનું મંદિર જૂનું મંદિર કહેવામાં આવે તો ત્યાંના તમે દર્શન પણ કરી લો। દેખો કેટલું મસ્તીનું રમણીય દ્રશ્ય દેખાય છે કે અમારા ગામનું મંદિર કેટલું મસ્ત રૂડું છે એમ। દેખો ફરીથી પાછા તમે દર્શન કરી શકો છો માના। એકવાર ફરી તમને ઝૂમ કરીને માના દર્શન કરી દઉં। જય મા ભવાની। મેં દર્શન કર્યા, તમે લોકોએ કર્યા, અને અમે જ્યાં તરત જ ત્યાંથી નીકળ્યા ગુરુજીના દર્શન, ગુરુજીના પગે લાગવા ગયા અમે। અમારા છોકરો ને બને ગયા અને દેખો ગુરુજી તેને ચોકલેટ આપે છે। દેખો એ ચોકલેટ આપી અને દોડીને આવી ગયા પાછા।